Good morning to all of you. Today we start Unit 2, Chapter 2, the concept of range. રેન્જ એટલે શું? રેન્જને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિસ્તાર. વિસ્તાર એટલે બે સંખ્યા વચ્ચેનો તફાવત. બે સંખ્યા વચ્ચેનો તફાવત. કઈ બે સંખ્યા? તો કે સૌથી નાની અને સૌથી મોટી. સૌથી નાની સંખ્યા જેને ઇંગ્લિશમાં આપણે કહીશું લોએસ્ટ અને સૌથી મોટી જેને આપણે કહીશું હાઈએસ્ટ. આ બે સંખ્યા વચ્ચેનો તફાવત જેને આપણે કહીએ છીએ વિસ્તાર. તો એ વિસ્તારનો અર્થ શું છે, એના લાભ શું છે, એના ગેરલાભ શું છે, એના યુઝ શું છે અને એની ફોર્મ્યુલા. ધેન આફ્ટર વી સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ બેઝ ઓન ધ રેન્જ. તો મીનિંગ, રેન્જ એટલે શું? Range is defined as the difference between the largest and the smallest observation of the distribution. રેન્જ એટલે શું છે? તફાવત. વિસ્તાર એટલે શું? તો કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. બરાબર છે? ઓબ્ઝર્વેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે તમને જે કંઈ આંકડાકીય માહિતીનો સમૂહ આપ્યો છે એ સમૂહની અંદર તમને આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો જે તફાવત જેને રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. ભલે પછી એ ડિસ્ટ્રીબ્યુશન આગળ આપણે જોઈ ગયા ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે આંકડાકીય માહિતીનો જે સમૂહ આપ્યો હોય છે એ ત્રણ સ્વરૂપે હોય છે. એક તો રો ડેટા સ્વરૂપે હોય છે, બરાબર છે? એટલે કે સિંગલ ડેટા આપ્યા હોય તો આપણે એને રો ડેટા કહીએ છીએ. બીજું ડિસ્ક્રીટ ડેટા સ્વરૂપે હોય છે. ડિસ્ક્રીટ ડેટા એટલે જ્યાં એક્સ અને એફ એટલે કે સંખ્યા અને એની ફ્રીક્વન્સી બંને આપેલું હોય. અને ત્રીજું છે ગ્રુપ ડેટા. ગ્રુપ ડેટા એટલે કે ગ્રુપની અંદર સંખ્યા આપેલી હોય, 10, 20, 20, 30 આ ગ્રુપ કહેવાય. બરાબર છે? અને અહીંયા એકલું ડેટા આપ્યા હોય 10, 15, 17 આ રીતે આપ્યું હોય. ડેટા તમારા ગમે તેવા આપ્યા હોય પણ જો આ ડેટા ગમે તે સ્વરૂપે હોય, યુ હેવ ટુ જસ્ટ કન્સિડર ધ લોએસ્ટ વેલ્યુ એન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ. તો આ બધામાં સૌથી નાની વેલ્યુ અને સૌથી મોટી વેલ્યુ લઈને એમાં જે તમારો બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે મેળવી લો. ધીસ ઇઝ નોન એઝ અ રેન્જ. ઇટ ઇઝ રિયલી નો મોર ધેન અ રફ મેઝર્સ ઓફ ડિસ્પર્સન. આના ઉપરથી એક તમને સામાન્ય અંદાજિત માહિતી ડિસ્પર્સનની પ્રાપ્ત થાય છે. એટલે કે એક જે સંખ્યાઓનું વિસ્તરણ તમારે રફલી જાણવું હોય, ઝડપથી જાણવું હોય તો ઇઝીલી તમે જાણી શકો છો કે બે સંખ્યાઓ વચ્ચે બીજા કેટલી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ છે એના મેરિટ. Amongst all the measures of dispersion, range is the simplest to understand and easiest to compute. બરાબર છે? એટલે કે રેન્જ દ્વારા જે કંઈ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ એ કેલ્ક્યુલેશન કરવાની પદ્ધતિ એકદમ ઇઝી છે, સરળ છે અને સિમ્પલેસ્ટ છે. સિમ્પલેસ્ટ એટલે સરળ, સાદી છે. શું કીધું અહીંયા રેન્જ શોધવા માટે? હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ આપેલા ડેટામાં. હું આજે આનું મારે કદાચ રેન્જ શોધ્યું હોય આ બે ગ્રુપની, તો સૌથી નાની સંખ્યા કઈ આમાં? 10, 10. સૌથી મોટી સંખ્યા કઈ? હાઈએસ્ટ કઈ? 30. તો 30માંથી 10 માઇનસ કરું, આન્સર ઇઝ 20. તો 20 મને આન્સર મળી ગયો. તો વી હેવ ટુ ઇઝીલી કેલ્ક્યુલેટ, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સિમ્પલેસ્ટ. ઓકે. સેકન્ડ, it is used frequently. Frequently means વારંવાર, again and again. Frequently નો મતલબ થશે again and again. It is used frequently in cases where the result is needed quickly. એટલે કે રેન્જનું કેલ્ક્યુલેશન તમે વારંવાર કરી શકો છો જ્યાં જ્યાં તમને જરૂરિયાત ઊભી થાય ડિસ્પર્સન શોધવાની, કે માહિતીનો વિસ્તાર કેટલો છે તમારે જ્યારે જ્યારે શોધવું હોય, જાણવું હોય,
ત્યારે વારંવાર તમે એનો ઇઝીલી શું કરી શકો ઉપયોગ, કારણ કે આમાં બીજા કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલા કે કન્સેપ્ટની જરૂર નથી. બહુ જ ઇઝીલી ઓરલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન અ સ્મોલ એન્ડ દે ડુ નોટ ડિફર વેરી મચ ફ્રોમ ઈચ અધર. એટલે કે આમાં જે આન્સર મળશે ને એ ઓલવેઝ કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ એ ઓછા હોય છે, નાની સંખ્યામાં હોય છે, અને એનો જે નોટ ડિફર વેરી મચ ફ્રોમ ઈચ અધર, અને આ જે આન્સર મળે છે એ તમારા એકચ્યુઅલ ડેટાથી બહુ અલગ હોતા નથી. જુઓ, તમને આપણે અહીંયા રેન્જ શોધ્યું, આન્સર શું મળ્યો 20. આ બેના આધારે શોધ્યું તો આમાં બે વેલ્યુ તો 20 જ છે, બરાબર છે. તો બાકીના ડેટા એનાથી બહુ જુદા નથી, બહુ ડિસ્ટન્સવાળા નથી. તો ઇઝીલી તમે ડિસિઝન લેવા માટે, ઇઝીલી કેલ્ક્યુલેટ, સ્પીડીલી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે રેન્જનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ તમે જોઈ શકો છો એના મેરિટ કરતાં એના ડીમેરિટ્સ વધારે છે, ફાયદા કરતાં એના ગેરફાયદા વધારે છે. તો કયા કયા આપ્યા છે જો ડીમેરિટ્સમાં? It is not based on all the observation of data. અહીંયા બધા ડેટાને ધ્યાનમાં લેવાતા નથી. નો ડાઉટ ડિસ્પર્સનના પર્પઝમાં આપણે જોઈએ કે બધા જ ડેટા ધ્યાનમાં લેવાય, પણ મેં તમને હમણાં જ રેન્જનું સમજાવ્યું. આપણે રેન્જમાં જોયું ખાલી સૌથી હાઈએસ્ટ વેલ્યુ લીધી, સૌથી લોએસ્ટ વેલ્યુ લીધી, વચ્ચેના બધા કોઈ ડેટાને આપણે ધ્યાનમાં લીધા નથી. એટલે કીધું છે કે નોટ બેઝ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન, એટલે કે બધા જ પરિબળોને ધ્યાનમાં લેતું નથી, બરાબર છે. સેકન્ડ છે ઇટ ડઝ નોટ ગીવ એની ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે કે સાઇન, બરાબર છે. એ આપણને કોઈ ચોક્કસ માહિતી નથી આપતું, નિર્દેશન નથી કરતું. શાનું? તો કે ઇટ ડઝ નોટ ગીવ એની ઇન્ડિકેશન અબાઉટ ધ નેચર ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન ધ ટુ એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન. જો મેં તમને કીધું ને, અહીંયા મેં ગ્રુપ પર લીધું. 3 પ્રકારના ડેટા હોય, રો ડેટા છે, ડિસ્ક્રીટ ડેટા છે અને ગ્રુપ ડેટા છે. તો આપણે ત્રણેયમાં શું ધ્યાનમાં લેવાનું રેન્જ શોધતી વખતે? સૌથી હાઈએસ્ટ અને સૌથી લોએસ્ટ. પછી એ રો ડેટામાં આપ્યું હોય તો એ નિયમ, ડિસ્ક્રીટ ડેટા આપ્યું હોય તો પણ એ, અને ગ્રુપ ડેટા આપ્યું હોય તો પણ એ. પણ સામે ડિસિઝન તમે લઈ શકો છો કેલ્ક્યુલેશન માટે, ડિસિઝન માટે તમે ઝડપી મેળવી શકો છો માહિતી. પણ એ કયા પ્રકારના ડેટા પરથી તમારે નિર્ણય લીધો? કોઈને તમારે ડિટેલ એક્સપ્લેનેશન કરવું હોય કે મેં આ ફેક્ટરના આધારે આ ડિસિઝન લીધું, આ કેલ્ક્યુલેશન કર્યું, કયા પ્રકારના ડેટા યુઝ કર્યા, તો એની કોઈ તમને માહિતી આમાંથી મળતી નથી, બરાબર છે. એટલે કે છે કે કયા પ્રકારના ડેટા યુઝ થયા કેલ્ક્યુલેશન માટે, એનું કોઈ ગાઈડન્સ આના પરથી તમને મળતું નથી. એટલે કે છે, ફરી વાંચું છું, ધ્યાન રાખો. ઇટ ડઝ નોટ ગીવ એની ઇન્ડિકેશન અબાઉટ ધ નેચર ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન between the two extreme observations. If all the observation accept ના બોલાય, ધ્યાન રાખજો, accept અને accept પ્રોનાઉન્સિએશન હોમોફોન્સ છે, સેમ ઉચ્ચાર છે. accept એટલે સ્વીકારવું થાય, અને accept એટલે એના સિવાય છોડી દેવું એને. If all the observation except the largest and smallest are changed, સિવાય કે સૌથી મોટો વેરિયેબલ ચેન્જ થાય અને સૌથી નાનો વેરિયેબલ ચેન્જ થાય, ધ રેન્જ વુડ રિમેન અનઅફેક્ટેડ. બરાબર છે. તો તમારા રેન્જના આન્સરમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે કે બીજા બધા ડેટામાં ઘણો બધો ફેરફાર આવે, ચેન્જ આવે, પણ તમારી એક્સ્ટ્રીમ વેલ્યુ એટલે સૌથી ઉપરની વેલ્યુ અને સૌથી નીચેની વેલ્યુ, લોએસ્ટ વેલ્યુ, આ બે જો ના બદલાતી હોય તો તમારા ડિસિઝનમાં કોઈ ફેરબદલી આવવાની નથી. કેમ? તો કે આમાં કન્સેપ્ટ કેલ્ક્યુલેશન માટે તો બે જ ડેટા લીધા, બીજા અંદરના વચ્ચેના ડેટામાં ઘણો બધો ચેન્જ આવે છે, પણ એ ચેન્જ તો તમે કન્સિડર કર્યો જ નથી, અને ખાલી એની હાઈએસ્ટ અને લોએસ્ટ વેલ્યુના આધારે કેલ્ક્યુલેશન કર્યું. તો પછી એના આધારે તમને કોઈ પ્રોપરલી ડિસિઝન ના મળે, એ તમારા ડિસિઝનને અફેક્ટ કરતું નથી, બરાબર છે. થર્ડ છે, it is subject to fluctuation of considerable magnitude from sample to sample. બરાબર છે. શું કહેવા માંગે છે? ફ્લક્ચ્યુએશન એટલે ફેરફાર, કન્સિડરેબલ એટલે નોંધપાત્ર.
મેગ્નિટ્યુડ એટલે ધ્યાનમાં લેવું, ફ્રોમ સેમ્પલ ટુ સેમ્પલ એટલે કે જેટલા તમારા વારંવાર ડેટા બદલાય ને, સંખ્યાઓ બદલાય ને, એટલી વખત તમારા રેન્જના આન્સરમાં ફેરફાર આવે. એટલે કહેવાનો મતલબ કે તમારા રેન્જ દ્વારા મળેલું ડેટા, રેન્જ દ્વારા મળેલો આન્સર દરેક વખતે ઇક્વલ રહેશે, સેમ રહેશે એવું આપણે કહી શકતા નથી. ડેટા ચેન્જ થઈ જશે, અપર વેલ્યુ લોઅર વેલ્યુ ચેન્જ થઈ જશે, ફ્લક્ચ્યુએટ થઈ જશે, યોર આન્સર શુડ બી ફ્લક્ચ્યુએટ. તમારો આન્સર પણ ચેન્જ થઈ જશે. હું ઉપરના જ ઉદાહરણમાં કહું તમને, અહીંયા મેં લીધી બરાબર છે 10-20નો ક્લાસ લીધો, 20-30, હજુ હું બીજા 2 ક્લાસ ચાલો માની લો કે એમાં હું ઉમેર દઉં છું. 10-20 બરાબર છે, 20-30, 30-40, 40-50 બરાબર. હવે હું રેન્જ ફાઇન્ડ આઉટ કરું તો રેન્જમાં શું કીધું, હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ, તો સૌથી નાની વેલ્યુ 10 અને સૌથી મોટી વેલ્યુ 50. તો હવે હું ડિફરન્સ લઉં, રેન્જનો મતલબ શું છે, હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ, તો 50 - 10. તો અહીંયા મારી વેલ્યુ કેટલી થઈ ગઈ, 40 થઈ ગઈ. પહેલાં કેટલી હતી, 20 હતી, અત્યારે 40 થઈ ગઈ. હજુ કદાચ હું 2 ક્લાસ ઉમેરી દઉં તો તરત જ આ વેલ્યુ બદલાઈ જશે. બરોબર છે, ખ્યાલ આવે છે. તો એ કહેવા માંગે છે કે જેટલી વાર તમારા ડેટા ચેન્જ થશે, બદલાશે, એટલી વખત તમારો રેન્જનો આન્સર પણ બદલાશે. એટલે કે ભલે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરીને ઇમરજન્સીમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો, ડિસિઝન સ્પીડી લઈ શકો છો, પણ જે તમારો આન્સર છે, જે તમારું ડિસિઝન છે એના આધારનો, એ સેમ નહીં રહી શકે. બિકોઝ યોર ડેટા શુડ બી ચેન્જ, ફ્લક્ચ્યુએટ. ફ્લક્ચ્યુએટનો બીજો મતલબ કરી શકાય ચેન્જ. બરાબર છે, લખી રાખવાનું અનુકૂળ લાગે તો. નાઉ 4th point, it cannot be computed in the case of open-ended distribution. ઓપન-એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન એટલે ઘણીવાર તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા, મોર ધેન 100 આવા ક્લાસ આપતા હતા, લેસ ધેન 0 આવા ઓપન-એન્ડેડ ક્લાસ કહેવાય કે જેની કોઈ લિમિટ નથી. તો આવા ક્રાઇટેરિયાની અંદર, આવા ડેટાની અંદર રેન્જ ફાઇન્ડ આઉટ ના કરી શકાય. બરોબર છે, કેમ, એનું પણ રીઝન છે, એવું નથી કે ના થાય. એવું કેમ ના થાય એનું સ્પેસિફિક રીઝન છે. કેમ તો કે રેન્જ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી લોએસ્ટ ને સૌથી હાઈએસ્ટ જોઈએ. તો અહીંયા તો ઓપન એન્ડેડ છે, એની કોઈ લિમિટ જ નથી. ઓપન એન્ડેડ એટલે કે તમારી સંખ્યા આગળ વધતી જ રહે છે, એનો અંત નથી આપ્યો. તો પછી એનો અંત જ ના હોય તો હાઈએસ્ટ વેલ્યુ કેવી રીતે લેવાની, લોએસ્ટ વેલ્યુ કેવી રીતે ડિસાઇડ કરવાની. અને એટલા માટે જ્યાં ઓપન એન્ડેડ ક્લાસ હોય ત્યાં આગળ રેન્જ ફાઇન્ડ આઉટ નથી થતી. MCQ માટે ધ્યાન રાખજો. હા, આવો ક્વેશ્ચન પૂછાય. ઇન વિચ કેસીસ ધ રેન્જ શુડ નોટ બી પોસિબલ ટુ કેલ્ક્યુલેટ. તો આન્સર શું આવે, ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન, ઓપન એન્ડેડ ક્લાસ. જો ઓપન એન્ડેડ ક્લાસ આપ્યા હોય, ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય તો રેન્જ ફાઇન્ડ આઉટ ના થાય. નેક્સ્ટ પોઈન્ટ છે, since it is dependent on the extreme observation. બરાબર છે, રેન્જ શોધવા માટે 2 એક્સ્ટ્રીમ વેલ્યુ લેવાય છે. 2 એક્સ્ટ્રીમ એટલે 2 છેડાની કિંમતો લેવાય છે, એક સૌથી મોટી અને એક સૌથી નાની. ઇટ ઇઝ અ મિસલીડિંગ. મિસલીડિંગ એટલે કે ગેરમાર્ગે દોરે છે. It is a misleading if either of the extreme observation is an unusual occurrences. એટલે કે જો તમારા કેલ્ક્યુલેશન વખતે કોઈ ખોટા ડેટા તમારી ગણતરીમાં આવી ગયા અથવા ભૂલથી કોઈ ડેટા લખાઈ ગયો અને એ જ ડેટાના આધારે તમે કેલ્ક્યુલેશન કરશો તો એના આધારે લેવાતું ડિસિઝન પણ ખોટું રહેશે, ગેરમાર્ગે દોરશે. કેમ તો કે જે એકચ્યુઅલ ડેટા છે જ નહીં અને એ તમે લખવાના હતા 20, ભૂલથી લખાઈ ગયા 40, તો તમારી હાઈએસ્ટ કે લોઅર લિમિટ એ જ હોય તો સ્વાભાવિક છે કે તમારું કરેલું કેલ્ક્યુલેશન રેન્જનું પણ રોંગ આવશે. ઓકે, એન્ડ લાસ્ટ વન છે, ઇટ ઇઝ નોટ કેપેબલ ઓફ ફર્ધર એલ્જેબ્રિક ટ્રીટમેન્ટ. એટલે કે આ જે ડેટા ઉપરથી કે રેન્જ દ્વારા કેલ્ક્યુલેટ કરેલી જે ઇન્ફોર્મેશન છે એ બીજી કોઈ પણ ગણતરીમાં, કેલ્ક્યુલેશનમાં તમને હેલ્પફુલ બનતી નથી. બરાબર છે, તો આટલા એના ડીમેરિટ્સ છે. એટલે કે ડીમેરિટ્સ વધારે છે એટલે નહીં, પણ જે એક્સપ્લેનેશન આપ્યું છે તો એના પરથી આપણે એવું કહી શકીએ કે રેન્જનો પ્રેક્ટિકલી લાઈફમાં બહુ કોઈ યુઝ નથી.
કેમ તો કે બે ચરમસીમાની જે સંખ્યાઓ છે, સૌથી લોએસ્ટ અને સૌથી હાઈએસ્ટ, પણ વચ્ચેના ડેટાનું શું ડિસિઝન લેવું એનો કોઈ અંદાજ તમને મળી ના શકે. અને એને ધ્યાનમાં રાખીને એનો પ્રેક્ટિકલી ફિલ્ડની અંદર કેલ્ક્યુલેશન માટે બહુ ઉપયોગ ઓછો થાય છે. બરાબર છે. નેક્સ્ટ છે એના યુઝિસ, એનો ઉપયોગ ક્યાં થાય છે. 3 યુઝ આપેલા છે. તો કે ઇન્સ્પાઇટ ઓફ, છતાં, in spite of the above limitation and shortcoming, range as a measures of dispersion has an application in a number of fields. શું કે છે? Numbers of fields where the data have small variations like stock market fluctuations, the variation in money rates and gold prices. એટલે પહેલા યુઝમાં શું કહે છે કે આગળ આપણે જોઈ ગયા કે એના મેરિટ્સ લાભ ઓછા છે, ડીમેરિટ્સ વધારે છે, પણ એના ગેરફાયદા વધુ હોવા છતાં પણ જ્યાં ઘણા બધા નંબર ઓફ ફિલ્ડ્સની અંદર, એટલે ઘણા બધા ક્ષેત્રમાં રેન્જનો ઉપયોગ કરવામાં આવે છે કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ. પણ કયા ફિલ્ડની અંદર? તો કે ડેટા હેવ અ સ્મોલ વેરિએશન, એટલે કે જ્યાં નાના તફાવત અથવા તો ડેટા ઓછા હોય છતાં પણ એ તમારા ડિસિઝનની અંદર કે તમારા બિઝનેસની અંદર તમને બહુ મોટા પાયે અફેક્ટ કરતા હોય એવા ફિલ્ડની અંદર રેન્જનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. અને એવા ફિલ્ડ કયા કયા છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપ્યું છે લાઇકની જગ્યાએ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા છે કે કઈ જગ્યાએ રેન્જનો વધારે ઉપયોગ થાય છે. તો કે સ્ટોક એક્સચેન્જ માર્કેટ, શેર બજારમાં. તમને ખબર છે કે શેર બજારમાં 0.10 પૈસાનો જો શેરની પ્રાઇસમાં ફેરફાર થાય ને તો કંપનીનું લેવલ ક્યાંથી ક્યાં પહોંચી જાય. બરાબર છે. અને જો 0.10% ઇન્ક્રીઝ થાય તમારી રેન્જ, ₹1નો તફાવત કેમ નથી આવતો, તો પણ કંપનીની પોઝિશનમાં ઘણું બધું, એની રેપ્યુટેશનમાં ઘણો બધો ડિફરન્સ આવી જતો હોય છે. ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એના ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળતા હોય છે. બરાબર છે. તો ત્યાં આગળ એનો રેન્જનો કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઉપયોગ થાય છે. બીજું આપ્યું છે વેરિએશન ઇન મની રેટ્સ. મની રેટ્સ એટલે આજે રોજબરોજ આપણા ગવર્મેન્ટ દ્વારા આપણે એવું કહીએ ફોરેન કરન્સી જે ભાવ નક્કી કરવામાં આવે છે, વિદેશી હુંડિયામણનો, ડોલર, પાઉન્ડ, બરાબર છે, એની સામે રૂપિયાનો કિંમત કેટલી છે એ પણ તમે જાણી શકો છો. તમે સમજી શકો છો કે એક સામાન્ય 10 પૈસાનો કે 5 પૈસાનો ડિફરન્સ આવે ને તો ઘણું બધું માર્કેટની અંદર ચેન્જીસ થતા હોય છે પ્રાઇસની અંદર. અને છેલ્લું છે ગોલ્ડ પ્રાઇસીસ, સોનાની કિંમત. તમને અત્યારની જ વાત કરું, COVID-19માં લોકડાઉન થયું ને, સોનાનો ભાવ 60,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો 10 ગ્રામનો, 10 ગ્રામનો, 1 તોલાનો. બરાબર છે. 1 તોલાનો ભાવ કેટલા રૂપિયા? 60,000. લોકડાઉનના ટાઈમમાં એટલાની આસપાસ જ રહેતો હતો, 58,000, 57,000. એન્ડ નાવ અત્યારે બજારમાં જાઓ, અત્યારે માર્કેટમાં ભાવ 45,000ની આસપાસ થઈ ગયો. તમે જાણી શકો છો કે એક દિવસમાં એ કિંમતમાં એક સામાન્ય ફેરફાર થાય ને તો માર્કેટ ઉપર એની શું પોઝિશન વાઈને ઊભી રહે. બરાબર છે. તો આ રેટની અંદર સિચ્યુએશન વર્ષ હતી, વર્ષ એટલે ઊંધી હતી. કઈ રીતે? તો કે લોકો સોનું ખરીદવા નહીં, લોકડાઉન પછી સોનાના બજારો ખુલ્યા ને તો લોકો સોનું વેચવા માટે જતા હતા. અને એટલે દુકાનદારોએ પોતાની જાતે દુકાનો બંધ કરી દીધી. આ બહુ હકીકતની વસ્તુ છે. કેમ? તો કે ગોલ્ડ પ્રાઇસીસ, એનો જે ડિફરન્સ છે પ્રાઇસનો, એના કારણે આ ફ્લક્ચ્યુએશન્સ તમને જોવા મળે. તો હવે જ્યાં નાની નાની કિંમતો ઘણા બધા તમારી સિચ્યુએશનને અફેક્ટ કરતા હોય તો એવી જગ્યાએ રેન્જનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર છે. એટલે કદાચ તમને ઇલ્યુસ્ટ્રેશનમાં MCQમાં ધ્યાન રાખજો કે આવા કોઈ ક્વેશ્ચનનું ઉદાહરણ આપે, સ્ટોક માર્કેટ રિલેટેડનું, વેરિએશન ઓફ મની રેટ્સનું, વિદેશી હુંડિયામણના કરન્સીનું, ગોલ્ડ રેટનું આપે અને પછી એના પરથી એવો પ્રશ્ન કરવામાં આવે કે વિચ ક્રાઇટેરિયા શુડ બી કેલ્ક્યુલેટ ફોર મેકિંગ ડિસિઝન્સ ઓફ બિઝનેસ, તો એમાં રેન્જ આવે. બરાબર છે. આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન બન્યો કહેવાય. સેકન્ડ યુઝ આપ્યો છે કે રેન્જનો ઉપયોગ ક્યાં થાય?
તો કે it gives an idea of the variation between maximum and minimum levels of the temperature. એટલે કે જે હવામાન ખાતું છે કે આજે અત્યારે તમે જોઈ શકો છો વેધર ફોરકાસ્ટિંગ વાળાને એટમોસ્ફિયર રેકોર્ડિંગ કરવાવાળા જે ડિપાર્ટમેન્ટ છે તો એ લોકો માટે આ રેન્જ ઉપયોગી બને છે. કેમ? તો કે એમાં સૌથી મેક્સિમમ ટેમ્પરેચર કેટલું અને સૌથી મિનિમમ ટેમ્પરેચર. આજે પૂર આવે તો પૂરમાં પણ પાણીની સૌથી નીચી સપાટી કેટલી રહે છે સમય દરમિયાન જે તે સમયમાં, અને પાછી એ સપાટી વધીને કેટલી થાય છે, તો એના આધારે ટેમ્પરેચરને એ બધું નેચરલ ફોરકાસ્ટ માટે તમે રેન્જનો કેલ્ક્યુલેશન કરવા માટે, ડિસિઝન લેવા માટે આપણે એનો ઉપયોગ કરી શકે છે. એન્ડ થર્ડ વન છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું, બીજું લેવલ્સ ઓફ ટેમ્પરેચર માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન, ઇટ ઇઝ અ યુઝ ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે મોટા મોટા ઇન્ડસ્ટ્રીની અંદર ફોર ધ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ of the manufactured product by the construction of R chart. R chart એટલે that is control chart of the range. એટલે કે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યાં ક્વોલિટી બેઝ પ્રોડક્શન કરવાનું હોય, તમારે ક્વોલિટીને મેન્ટેન કરવાની હોય અને ક્વોલિટી કંટ્રોલના ભાગ સ્વરૂપે વારંવાર રેન્જનો, એટલે કે રેન્જ એટલે શું, તો કે 1 કલાકમાં સૌથી હાઈએસ્ટ પ્રોડક્શન કેટલું થયું અને સૌથી લોએસ્ટ પ્રોડક્શન કેટલું થયું, બરાબર છે. તો એના દ્વારા દરેક એમ્પ્લોયીનો આર ચાર્ટ બનાવે કે આજે માની લો કે કંપનીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર 50 એમ્પ્લોયી છે, તો એ 50 એમ્પ્લોયીનું એવરી 1 અવર પ્રોડક્શન રેકોર્ડ કરવામાં આવે, બરાબર છે. અને એમાં જોવામાં આવે અને એના પરથી એની સ્પીડ કાઉન્ટ કરવામાં આવે, બરાબર છે, કે એક એમ્પ્લોયીએ 1 કલાકમાં કેટલું પ્રોડક્શન કર્યું તેનું હાઈએસ્ટ પ્રોડક્શન એનું અત્યાર સુધીનું, બરાબર છે. તો તમે એના પરથી નક્કી કરી શકશો કે ભાઈ પ્રોડક્શન વધારે થાય છે પણ સામે ક્વોલિટી મેન્ટેન નથી થતી, તો આવી રીતે તમે ક્વોલિટી કંટ્રોલને એપ્લાય કરી શકો છો. એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રોડક્શનની અંદર ક્વોલિટી મેન્ટેન કરવાની હોય, ક્વોલિટીના આસ્પેક્ટને કંટ્રોલ કરવાનો હોય, તો ત્યાં તમે આર ચાર્ટનો, એટલે કે રેન્જનો અલગ અલગ ડેટા કેલ્ક્યુલેટ કરીને એવરી ટાઈમ તમે એને કંટ્રોલ કરી શકો છો. એટલે કે રેન્જના યુઝિસ 3 રીતે આપ્યું છે. એક તો જ્યાં સ્મોલ વેરિએશન આવતા હોય એવા માર્કેટની અંદર તમે એનો યુઝ કરી શકો. એ સ્મોલ વેરિએશન ફોર એક્ઝામ્પલ સ્ટોક માર્કેટ, મની રેટ્સ અને ગોલ્ડ માર્કેટની અંદર તમે એનો યુઝ કરી શકો. સેકન્ડ, લેવલ ઓફ ટેમ્પરેચર, બરાબર છે, જે તમારું હવામાનના જે અલગ અલગ પ્રકારની ગરમી, ઠંડી, વરસાદ, આ બધાના ટેમ્પરેચર્સ જે નેચરલ ફેનોમેનન છે એના ટેમ્પરેચર્સ માપવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને થર્ડ વન છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જે ક્વોલિટી કંટ્રોલ છે તે ક્વોલિટી કંટ્રોલ માટે આપણે રેન્જનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, એન્ડ ધ લાસ્ટ કન્સેપ્ટ શુડ બી ધ ફોર્મ્યુલા. એની ફોર્મ્યુલા શું છે, કેવી રીતે એને કાઉન્ટ થાય, તો મેં તમને કીધું એબ્સોલ્યુટ વેલ્યુમાં પણ ફાઇન્ડ કરવાની છે, રિલેટિવ વેલ્યુમાં પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ બે જ ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાની છે અને અલગથી મારે લખાવાની કોઈ જરૂર નથી. એબ્સોલ્યુટ વેલ્યુમાં રેન્જ એટલે શું, તો કે H માઇનસ L. H એટલે હાઈએસ્ટ વેલ્યુ, L એટલે લોએસ્ટ વેલ્યુ. જ્યારે રિલેટિવ મેઝર્સમાં મેં તમને કીધું રિલેટિવ મેઝર્સમાં હોય તો શું શોધવું પડે, કોએફિશિયન્ટ ઓફ રેન્જ, જેમાં જે તમને વ્યાખ્યા સમજાય, કન્સેપ્ટ સમજાય એ પ્રમાણે જે રેન્જનો આન્સર આવે એના જ એવરેજને એના વડે ભાગવાનો, તો H માઇનસ L અપોન H પ્લસ L. ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે. બહુ માઇનોર ફોર્મ્યુલાસ છે અને એના દ્વારા આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું. નાના નાના એક્ઝામ્પલ છે, બહુ કોમ્પ્લિકેટેડ ચેપ્ટર્સ નથી. અહીં અન્ડરસ્ટેન્ડિંગ આપી છે વેર H ઇઝ ઇક્વલ ટુ હાઈએસ્ટ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન, L ઇઝ ઇક્વલ ટુ લોએસ્ટ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે આ બે જ નાની ફોર્મ્યુલા તમારે રેન્જને ફાઇન્ડ આઉટ કરવા માટે યાદ રાખવાની છે. ઓકે, તો અહીંયા રેન્જનો ટોપિક થિયોરિટિકલ કન્સેપ્ટ પૂરો થાય છે. ટુમોરો વી સ્ટાર્ટ example on range. Okay, good day, goodbye.